એકદમ નવી રીતે કાઠિયાવાડી મેથી બાજરીના ઢેબરા બનાવવા મિક્સર જારમાં 4 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 2 મોટી ચમચી ગોળ અને અડધો કપ લીલા ધાણા ઉમેરી પાણી ઉમેર્યા વગર પીસી લેશું. હવે આ પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી અડધો કપ સમારેલી મેથી, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 2 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન તેલ અને 1/4 કપ દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં 1 વાટકી બાજરાનો લોટ અને 1/4 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરી સોફ્ટ લોટ ઢેબરા માટે બાંધી લેશું. હવે લોટને થોડો મસળી લોટમાંથી એક લુવું કરી લેશું અને પ્લાસ્ટિક શીટ પર હલકું તેલ લગાવી લુવાને રાખી ઉપર થોડા સફેદ તલ ઉમેરી બીજી પ્લાસ્ટિક શીટથી કવર કરી કોઈ ડીશથી આ રીતે પ્રેસ કરી ઢેબરાને તૈયાર કરીશું. અથવા તમે ઢેબરાને આ રીતે હાથની આંગળીઓથી ફેલાવીને પણ તૈયાર કરી શકો છો. હવે ઢેબરાને હાથ પર લઈ તવા પર હલકું એવું તેલ લગાવી ઢેબરાને બંને બાજુથી સારી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેશું. શેકેલા આ ગરમા ગરમ ઢેબરાને ચા કે દહીં સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે.